તો જય માતાજી મિત્રો, પેલા તો બધાને ભાઈ બીજની હાર્દિક શુભકામનાઓ. અને આજનું પ્લાનિંગ કોક એવું છે એ તને કેવું નહિ બરાબર આગળ બ્લોગમાં કહીશું. આજે હું લખુબા અને ગફુરબા ત્રણ જણા અમે જઈએ છીએ બજારમાં. હવે આગળ તો તમારે પછી કહીશું બરાબર આગળ આજે શું કરવાનું હોય તમને પછી કહીશું પેલા હેરો બાઈક લેવા જાય. ગફુર બાઈક લેવા જાય બાઈક લઈને આવે એટલે આગળનું તમારે બજારમાં જઈને કહીએ બરાબર એક મસ્ત સરપ્રાઈઝ છે તમારા માટે. તમારા માટે તો નહી જોકે આ મારું જ છે પછી આગળ હું કરવાનું એ બધું તમને આગળની ક્લિપમાં જો હા બજારમાં જઈને તમને જગ્યાએ લોકેશન ઉપર જઈને કહીએ બરાબર. લઘુબા તમારા બે શબ્દ શું કેવા જય માતાજી. બસ એટલું આપડે શું કરવાનું આમ ખાલી હિન્ટ આપો ખાલી પબ્લિકને આપડે મોઢામાં પાણી આવી જાય એવું કરવાનું. મોઢામાં પાણી આવી જાય એટલે તમારો આમ ખાલી અંદાજો તો આવી જશે પણ ખાવાની વાત હશે બરાબર. તો જોતા રહેજો બરાબર જો બ્લોગ ચાલુ કર્યો અને કાલનો બ્લોગ કેવો હતો એ કોમેન્ટ કરજો. આજથી થોડું થોડું ચાલુ કર્યું થોડું મોટિવેશન આવ્યું ભાઈ હવે કોક કરવું પડશે. બ્લોગ બનાવવું પડશે. તો હા બીજું બધું તો આગળ તમામ બજારમાં જઈને કહીએ બરાબર બ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો આપડા ગફુરબા બાઈક લઈને આઈ ગયા બરાબર તો હવે આપડે જઈશું બજારમાં બ્લોકમાં જોડાયેલા રહેજો બાઈક તો બેહી જાઓ પેલા તો લખુબા કેવી ફિલિંગ આવે બાઈક પર બેહી હેલિકોપ્ટર જેવી. ગફુરબા બાઈક ચલાવું અને અમે જઈએ છીએ ચલો બજારમાં હવે આગળનો સીન તમારે બજારમાં હું કરવા જઈએ એ બધું તમને બજારમાં કહીશું બરાબર ન તો આ બ્લોગ મૂકી જતા રહો હાલના હાલ. એટલે એવું થોડી ના કરતા સરપ્રાઈઝ યાર જેવું રાખીએ ને બરાબર થોડું રાખજો એવું યાર. મોટું સરપ્રાઈઝ નહી. તો મિત્રો અમે કુકાવાડા બજારમાં આવીએ છીએ બરાબર તમે કાલે ગમ બતાવ્યું તું બ્લોગમાં અત્યારે નેનું નેનું બતાવી દઉં થોડું શાક માર્કેટ બરાબર છે ને કુકાવાડા બજારમાં આવીએ તો અમારે જે વસ્તુ લેવાની છે એ મૂકવા માટે અને હવે એ વસ્તુ મૂકીએ છીએ બરાબર ભાઈ તમને બતાવીએ મળે એટલે તમે હાલે ને ખાલી શાંતિથી જોઈ લો બરાબર. એટલે ભાઈ આ બ્લોગ મૂકી મૂકીને જતો રહો બધો એટલે મજા આવતી નહી એટલે ખાલી હવે એમ વસ્તુ મળે એટલે તમને બતાવીએ બરાબર શું કેવું ભાઈ તમારું બ્લોગ જોતા રહેજો બરાબર હજી ઉઘવાનું ચાલુ હો પ્રોસેસમાં બરાબર આ લોકો કરે એટલે બતાવવા પડે તો મિત્રો તમે કીધું તું ખાવાની વસ્તુ બરાબર પણ દુકાન આવ્યા છીએ લે શાકભાજી લારી આઈ બરાબર ભાવ ચાલતા હે લકુપાનો અમે લેવા આવ્યા છીએ લીલું લહણ બરાબર ટૂંકમાં કહી દઉં વધારે સસ્પેન્સ નહી રાખવું લીલું લહન લેવા આવ્યા છે અમારા તુવેર ટોઠા બનાવવાનો પ્લાનિંગ છે એટલા માટે બરાબર હવે ભાવ કરાવું હોય બધા હવે જોઈએ એવું કેવું થાય હોનું ભાઈ તમારું કેવું થાય શું કેવું થાય ભાઈ શું ભાવ છે લહણ નું ચાલો નું હો કરમ તો ભાઈ બરાબર આપડે કેટલું લેવાનું હલે આપડે 100 ગ્રામ જ આપડે 100 ગ્રામ લેવાનું બરાબર અત્યારે હાલ ખાલી એમાં હાલ પૂરતું ખાવા માટે લેવાનું લહણ એટલા માટે લેવાય પછી આગળનું તો પછી કહું કે આગળ શું કરવાનું લહનનું બરાબર અત્યારે ખાલી અમારા ખાવા માટે લહન જે પ્રોગ્રામ કરવાનો લહન જો તુંએ ટોઠાનો પ્રોગ્રામ કરવાનો તો એના માટે લહન બીજું નહી શું કેવાય હા તુંએ ટોઠા હા લઈ લેજો પછી અરે ભાઈ આઈડી નું નામ પૂછે આપડા ફોલોવર મળી ગયા ભાઈ આઈડી નું નામ બ્લોકમાં પૂછે આવી જવામાં ભાઈ આપડા ફોલોવર મળ્યા હતા શાકભાજી લારીએ બરાબર તો બ્લોકમાં લઈ લીધા શું કેતો ભૂલી ગયો એવું કેતો હા તુંએ ટોઠાની પ્લાનિંગ બરાબર હતા અમારે ખાવાનું ખાલી એટલા માટે તો આગળ પછી તમે બઉ બરાબર કે આગળ મોટું કરવાનું આ તો ખાલી શરૂઆત કરીએ ખાલી અમે ચાખવા માટે બનાય પછી આગળનું હવે કઈ સાઈડ જવાનું ભાઈ હવે જવાનું તો અમારે શું લેવા જવાનું હા તુંએ લેવા જવાનું બરાબર તુંએ ટોઠાનું પ્લાનિંગ છે ચલો હવે તુંએ ની દુકાને જેમ તો મિત્રો તુવેર લેવા આઈએ બરાબર કેવલભાઈ દુકાનમાં આઈએ તુવેર લેવા માટે અને તો જ લે આવું હતું આ લીલું લસણ અને તુવેર જો તુવેરે લઈ લીધી કેવલભાઈ પેલા આપડે નોકરી કરતા હતા એટલે અંદર દુકાનમાં ઘુસી જાય અંદર પેલું કેવાય નિખિલ હવે બધા ભાઈબંધ જ છે તુવેર બુવેર લઈ લઈએ પછી તુંએ ટોઠાનું પ્લાનિંગ કરીએ બરાબર તમને બતાવવાનું બરાબર ખાવાનું તમારે મેન નહી આવે એમ એટલા બધા હાલવા કઈ રીતે આવીએ તુંએ ટોઠા એટલે ખાલી જોઈને મન મારી લેજો
ખાલી શું કહેવાય જોઈ લેજો ખાલી મોટું મોટું કે કેવા બનાવે. પછી શું હતું તે યાર ભૂલી બહુ જવાય સોરી. તો શું કહેતો તો યાર હું લખુબા તું એ ટોઠા હારે જ બનાવવાના અમારે લખુબા બરાબર મસાલો ખાઈ હતા હાલ તો તમને કહી દઉં મસાલો ખાતા નહીં હાર્યા તો ખાઈ પણ સારું કેવું ભાઈ મસાલા વિશે. ચાલો યાર ખાતા નહીં મારી જોડે રોજના 50 રૂપિયા ખર્ચો થાય. રોજના 50 રૂપિયા ખર્ચો થાય મસાલો ભાઈ. હા તુવેર લઈ લીધી બરાબર. હવે તુવેર ટોઠાનું પ્લાનિંગ ચાલે છે. આ તમારે 17મી વખત કીધું મેં બરાબર પણ બોલાઈ જાય. કેવલ્ય હતા કારીગરની જોબ નિભાવે અત્યારે તોલવા બે ગયો બરાબર. અમે લેવા આવ્યા હતા તુવેર પણ આ અંદર બે ગયો અને તોલાવે બધું પેલું છે નીકળું. તો મિત્રો આપણે શોપિંગ થઈ જઈએ બરાબર. તુવેર અને લહણ બરાબર અને પાછો એક બીજો ફોલોવર મળી ગયો બરાબર. આપણા ગામમાં આપણે બહુ થઈ ગયા જો આ મળ્યા અમારે ભાઈ વિડીયો જોવો ને આપણે કેવા લાગે. હા આના જ લાગે ને યાર ભાઈ આ રીતે મળો ને તો બોલાવાના બરાબર. આ ભાઈ દુકાનમાં હતો દુકાનમાંથી ઉઠી ગયો ત્યાં આવ્યો બાર બરાબર. ભાઈ હવે આપણે બધું એક એક વસ્તુ વેણી આવ્યા બરાબર દુકાનમાં. હવે ખાલી બનાવવાનું બપોર પછી એટલે તમે બધા બ્લોગ જોતા રહેજો બરાબર. તમને બતાવવાનું હજી શર્ટ બની જાય ને તો બધી તમારે બ્લોગ જોવાનું. ચલો આગળ ઘેર જઈને ના ઘેર તો નહીં જઈએ હજી રસ્તામાં તો જશું આગળ જો જઈએ તો અમે બતાવીએ બરાબર. તો ભાઈ એક વસ્તુ ફરીથી શાકભાજી લાવીએ ભૂલી ગયા હતા અમે બરાબર. શું લેવામાં ભૂલી ગયા હતા? ડુંગળી પછી એવું હતું લેબુ અને આદુ બરાબર. આ 3 વસ્તુ લેવામાં ભૂલી ગયા હતા. તુવેર ટોઠામાં જોવાઈએ એ બધું તો સ્વાદ હરખો આવે તો એટલા માટે લઈ લીધી ડુંગળી ને આદુ લઈ લીધું. 10 રૂપિયાનું થયું બરાબર. આ તો 10 રૂપિયાના ડુંગળી આદુ અને બીજું બધું લઈ લીધું બરાબર. જે વસ્તુ જોતી હતી એ તુવેર ટોઠા મજબૂત બનાવવાના આવે ભાઈ. તુવેર ટોઠા મસ્ત બનાવવાના છે અને તુવેર ટોઠાને લઈને અમારે આગળ બીજું એ પ્લાનિંગ છે. એ તમને જ્યારે બનાવવા બેસ્યું ને ત્યારે શાંતિથી વાત કરીશું બરાબર. બજારમાં થોડું અને પીપી બોલાઈ જાય એટલે મજા આવતી નહીં બરાબર. એ તમને આગળનું પ્લાનિંગ અને તમને તો અમે જ્યાં બનાવતા છું ને નવરા બેઠા છું ત્યાં તમે વાત કરીશું તો આગળ અમારું શું પ્લાનિંગ છે બરાબર. અત્યારે તો લખુભાઈ અમારે સેલ મારી દીધું. તુરાભાઈ આ મને એવું કહેવાય ગફુરભાઈ બધું પકડી લીધું હાથમાં. કેવલાએ આ બધું લઈ લીધું સામાન અને હું પાછળ બ્લોગિંગ કરું બેઠો બેઠો હું બાઈક પર બેસી જાઉં. ચલો હવે તે બાદ જવાનું. ચલો તે બાદ જવાનું હવે. ચલો હવે ઘેર જઈએ પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ બરાબર. જોતા રહેજો. હા હવે ખાલી જોતા રહેજો. તુવેર ટોઠા બતાવીએ મસ્ત. તો મિત્રો આજનું પ્લાનિંગ એકદમ કમ્પ્લીટ થઈ ગયું બરાબર. આપણે બધી વસ્તુઓ લાવી દીધી અને માણસોને કહી દીધું બધાને આમંત્રણ આપી દીધું તો હજે તુવેર ટોઠા ખાવા આવી જજો બરાબર. એક અને કીધું મેરા છોકરાને આપણા વિડીયોમાં આવે અમુક એલેક્સી કોમેડી ઝોનમાં એટલે બધાને બોલાવી દીધા બરાબર. હવે ખાલી બનાવવાની તૈયારી કરવાની છે. એના માટે હજે 4 વાગે જવાનું ખેતરમાં બરાબર. તો એ તો હજે બતાવીશું. આ તો ધાબા પર બેઠા હતા એટલે મેં કીધું બ્લોગ ચાલુ કરી દઈએ જે લોબો થાય એ બરાબર. અને આ છે કોણ આ કોમેન્ટ કરી દેજો આ કોણ બરાબર. બધું માર ના કહેવાય. ઓકે ચલો હવે ડાયરેક્ટ આપણે ખેતરમાં જશું ને આને બ્લોગ ચાલુ કરીશું તો બધી મારે વિડીયો બનાવવાનો બરાબર. એ વિડીયો બનાવી દો. ઓકે એવું